ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નજર કરીએ સમાચાર પર. માનનીય પોલીસ કમિશનર નરસિંહ કોમર તથા સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નીનામાનાઓની સૂચનાથી તેમજ યુવરાજસિંહ જાડેજા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ તથા H.A. રાઠોડ મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ શહેરમાં ચાલતા દેહ વેપારના ધંધાને નેસ્તનાબૂદ કરી ધંધો કરાવતા હોય તેવા તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપેલ હોય, જે અંતર્ગત ડોક્ટર B.B. પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર AHTU નાઓએ તાબાના માણસોને સૂચના કરતા AHTU ટીમ વડોદરા શહેરમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે તોસિફ ઇસ્માઇલજી ખત્રી નાનો પોતાના આર્થિક ફાયદા સારું રાજ્ય બહારથી તથા ગુજરાત રાજ્યની જરૂરિયાતમંદ યુવતીઓને બોલાવી પોતે ધ રોયલ રીચ સ્ટાઇલ નામનું સ્પા લિલેરિયા પેરામાઉન્ટ કોમ્પ્લેક્સ મણિનગર સોસાયટી પાસે તુલસીધામ 4 રસ્તા માંજલપુર વડોદરા ખાતે ચલાવી સ્પાની આડમાં ગેરકાયદેસર છોકરીઓ પાસે દેહ વેપારનો ધંધો કરાવે છે અને તેમાં ગ્રાહકો પાસે એન્ટ્રી પેટે ₹1200 થી 1500 જેટલા રૂપિયા લઈ અને ત્યારબાદ ઈચ્છુક યુવકો પુરુષો સાથે યુવતી દીઠ ₹3 થી 4000 નો ભાવ લઈને સ્પામાં દેહ વ્યાપારનો ધંધો કરે છે. જેથી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા હકીકતને સમર્થન મળ્યું હોય, જેથી સ્થળ પરથી 7 ભોગ બનનાર યુવતીઓ મળી આવતા તેઓને ત્યાંથી મુક્ત કરાવવામાં આવી અને સદર જગ્યાએ દેહ વ્યાપારનો ધંધો કરાવનાર આરોપી સ્પા મેનેજર શબાના ઉર્ફે કાજલ ઇસ્માઇલ શેખ, જે રહેવાસી સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે, શબીના ચાલી 202 વડોદરા અને મૂળ રહેવાસી નયાનગર માહિમ લિંક રોડ રહીઝા હોસ્પિટલની સામે માહિમ વેસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર તથા નહીં પકડાયેલ આરોપી તરીકે સ્પા માલિક તોસિફ ઇસ્માઇલજી ખત્રી તેમ જાણવા મળેલ છે, જે બંનેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.